નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેઘલ વ્યાસ. આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું પ્રકરણ 7ની અંદર સંકલન, નિયંત્રણ અને સંકલનની અંદર કે સૌથી પહેલાં આપણે મગજ વિશે ભણી ગયા. CNG સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરેફરલ નર્વસ સિસ્ટમ, એના વિશે આપણે વાત કરી ગયા હતા. આજે આપણે માનવ મગજ વિશે ભણવા છો. આકૃતિ જોઈને કદાચ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. આપણે આજે શીખવાના છે માનવ મગજ. હ્યુમન બ્રેઇન. ક્લિયર? માનવ મગજ વિશે આપણે બધા જાણીએ છીએ કે મગજ આપણા શરીરની અંદર એક એવું અંગ છે કે એના વગર આપણે કોઈ પણ કાર્ય આપણા શરીરની અંદર થતું જ નથી. આપણે કોઈ પણ ક્રિયા કરવા માટે મગજની જરૂર પડતી જ હોય છે. તો આ મગજ, એની રચના, એના ભાગો, એના વિશે આજે આપણે સમજવાનું છે. તો આજે આપણે વાત કરીએ કે મગજ, તો સૌથી પહેલાં મગજના મુખ્ય 3 વિસ્તાર બોલો, 3 ભાગ બોલો કે 3 પ્રદેશ બોલો. તો 3 હોય છે. સૌથી પહેલો છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે પશ્વ મગજ. ચાલો સાથે સાથે હું લખતી પણ જાઉં છું. હું શું બોલું છું? પહેલાં અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ, ત્રીજું છે પશ્વ મગજ. ચાલો, સૌથી નોંધતી વખતે, પરીક્ષાની અંદર નોંધતી વખતે આ રીતે તમને મેં એક આકૃતિ દોરીને બતાવેલી છે. તમે 4 થી 5 વાર રફમાં સ્લેટની અંદર દોરશો તો ચોક્કસ તમને પણ આવડી જશે. સૌથી પહેલું હું બોલું છું અગ્ર મગજ. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી હું બીજું બોલી છું મધ્ય મગજ. આ મધ્ય મગજ, તમે એનો આકાર જોશો ને તો એના પર તમને ખ્યાલ આવશે. ત્યાર પછી છે પશ્વ મગજ. અહીંયા નીચે આવેલું છે તે આ ભાગમાં, આ પશ્વ મગજ. અહીંયા જેની અંદર આ પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે, પશ્વ મગજ. ચાલો ફરીથી, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. પશ્વ મગજમાં કોણ 3 છે? પોન્સ અથવા તો સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. ચાલો આગળ વધીએ. ફરીથી અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. પરીક્ષાની અંદર સૌથી પહેલાં આ રીતે 3 બતાવ્યા પછી તમે મુદ્દો આ રીતે ટાંપી શકો, અગ્ર મગજ. ચાલો આજે આપણે અગ્ર મગજ વિશેની માહિતી મેળવીએ. તો અગ્ર મગજની અંદર સૌથી ઉપરનો ભાગ, આ વિસ્તાર તમને ઘણો મોટો દેખાય છે, બરાબર છે? એ બૃહદ મસ્તિષ્ક છે. એટલે અગ્ર મગજની અંદર કોણ આવેલું છે? બૃહદ મસ્તિષ્ક. એનો વિસ્તાર કેવો છે? ખૂબ મોટો છે. આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એનો વિચાર કરીએ છીએ, તો વિચાર થાય છે. આ વિચાર કરવા માટેનો ખૂબ મોટો વિસ્તાર અહીંયા આવેલો હોય છે બૃહદ મસ્તિષ્કની અંદર, જે અગ્ર મગજની અંદર આવેલો હોય છે. ત્યાર પછી આપણા કાન, એટલે કે સાંભળવાની શક્તિ આપણી, ત્યાર પછી જોવાની, દ્રાણ શક્તિ, આ બધી જે ગ્રાહ્યો છે, આપણી સંવેદના ગ્રાહ્યો, તો એના મોટા વિસ્તારો આવેલા હોય છે. આપણે કેટલીક વાર એવું કહીએ છીએ કે આપણા શરીરની અંદર સંનિયમન અને સંકલનનું કાર્ય આ વિસ્તારમાં સ્વતંત્ર રીતે થતું હોય છે. આપણા શરીરની અંદર અંગો દ્વારા, સંવેદનાઓ દ્વારા જે પણ કોઈ માહિતી આવે છે, એ માહિતી આપણા મગજ સુધી, ત્યારબાદ મગજની અંદર રહેલી કેટલીક માહિતી, આ બે વચ્ચે શું થાય છે? સંકલન થાય છે. આ બંને વચ્ચે સંકલન થયા પછી માહિતીનું અર્થઘટન થાય છે. અર્થઘટન થયા બાદ એને આપણે રજૂઆત સ્વરૂપે, પ્રતિચાર સ્વરૂપે કેવી રીતે દર્શાવવું, એનો પ્રતિચાર આપણે કેવી રીતે આપવો, એનો નિર્ણય આ અગ્ર મગજમાં લેવાય છે. ત્યારબાદ આપણા શરીરની અંદર એવી કેટલીક ક્રિયાઓ કે જેવી કે આપણી ઐચ્છિક ક્રિયાઓની વાત કરીએ, ઐચ્છિક સ્નાયુઓ જેવા કે આપણા પગના સ્નાયુઓ, તો કે એના કેન્દ્ર આવેલા હોય છે, ચાલક કેન્દ્રો આવેલા હોય છે. ત્યારબાદ કેટલીક વાર આપણે કહીએ છીએ બહુ પેટ ભરાઈ ગયું, નથી જમવું. ત્યાર પછી આપણે કહીએ છીએ કે બસ હવે નથી ખવાતું. તો આવી ઈચ્છા, આવું આપણે કેવી રીતે બોલી શકીએ છીએ? તો અગ્ર મગજની અંદર રજૂઆત, આપણે એવો વિચાર જે આવે છે તે, એટલે કે ભૂખ માટેના, ભૂખ સંબંધિત તેમાં કેન્દ્રો આવેલા હોય છે. ક્યાં? અગ્ર મગજની અંદર. બસ આટલી ચર્ચા આપણે અગ્ર મગજની અંદર નોંધવાની છે. સૌથી પહેલું ફરીથી એકવાર, અગ્ર મગજ, તો કે અગ્ર મગજની વાત કરીએ તેમાં સૌથી મોટો વિસ્તાર બૃહદ મસ્તિષ્કનો આવેલો છે. બીજો મુદ્દો નોંધો,
કે આપણે જે પણ કોઈ વિચાર કરીએ છીએ, વિચાર કરવાનો મોટોમાં મોટો વિસ્તાર અગ્ર મગજમાં આવેલો હોય છે. ત્યારબાદ સંનિયમન માટે સંકેત ક્ષેત્રો પણ આની અંદર આવેલા હોય છે. તદ ઉપરાંત આપણી શ્રવણ શક્તિ, દ્રષ્ટિશક્તિ અને ધ્રાણ જે ગ્રાહ્યો છે બધી આપણી, તેનો મોટો વિસ્તાર આવેલો હોય છે. આપણે જે પણ કોઈ નિર્ણયો લઈએ છીએ એનું અર્થઘટન થાય છે, એને આપણે પ્રતિચાર રૂપે જે પ્રતિચાર આપીએ છીએ એનો નિર્ણય લેવાય છે. આ ઉપરાંત ઐચ્છિક સ્નાયુઓના કેન્દ્રો, ચાલક કેન્દ્રો આવેલા હોય છે. તેમજ ભૂખ માટે સંબંધિત કેન્દ્રો અગ્ર મગજની અંદર આવેલા હોય છે. આટલી વાત આપણે અગ્ર મગજની અંદર નોંધવી પડશે. ત્યાર પછી બીજો મુદ્દો છે મધ્ય મગજ. મધ્ય મગજ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ચતુષ્કોણ, ચતુષ્કાય શબ્દ વપરાય છે. ચતુષ્કાય, ચતુષ્કાય મધ્ય મગજ તરીકે દર્શાવવામાં આવે છે. અને આ મધ્ય મગજની અંદર આપણે શરીરની અંદર એવી કેટલીક પરાવર્તી ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે શ્રવણની અને દ્રષ્ટિની, આ બંનેની પરાવર્તનની ક્રિયાઓના કેન્દ્ર આ મધ્ય મગજની અંદર આવેલા હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે પશ્વ મગજ. પશ્વ મગજ 3 ભાગોનો, 3 અંગોનો સમૂહ છે. પોન્સ અથવા તો એને સેતુ કહી શકો. લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક આવેલા છે. આટલી બાબતોનો સમાવેશ થાય છે. આપણે શરીરની અંદર થતી કેટલીક અનૈચ્છિક ક્રિયાઓ, જેવી કે ઉલટી થવી, રુધિરનું દબાણ, ત્યારબાદ આપણે એવું કહી શકીએ કેટલીક વાર કે લાળ રસનો સ્ત્રાવ થતો આપણને જોવા મળે છે. તો આ બધુંનું નિયંત્રણ કોણ કરે છે? આ લંબ મજ્જા કરે છે. અનુમસ્તિષ્ક આપણે શરીરની અંદર થતી એવી કેટલીક ઐચ્છિક ક્રિયાઓ, કે અમુક જગ્યાએ આપણે તાળી પાડીએ છીએ, કોઈ જગ્યાએ અટકી જઈએ છીએ, આપણો વિચાર, વર્તનમાં આપણી રજૂઆત, આ બધી આપણી ઐચ્છિક ક્રિયાઓ છે. તો આના કેન્દ્ર અહીંયા એનું શરીરની અંદર એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. ઐચ્છિક ક્રિયાઓ જેવી કે વાત કરી એના આપણે અને શરીરનું સમતોલન જાળવે છે. એ બધું ક્યાં થાય છે? આ અનુમસ્તિષ્કની અંદર થાય છે, આપણા શરીરની અંદર, અને આપણા શરીરનું સમતોલન જાળવતા હોય છે. આ 3 મુદ્દા તમે નોંધો વિસ્તારપૂર્વક, એટલે તમારા માનવ મગજ વિશેની માહિતી પૂર્ણ, સવાલનો જવાબ આટલે પૂર્ણ થાય છે. તમે અત્યારે થોડીક રજાઓનો માહોલ ચાલતો છે વિદ્યાર્થી મિત્રો, બ્રેઇન વિશે તમે જ્યારે માહિતી સર્ચ કરશો યુટ્યુબ પર કે એના ઉપર, તો તમને ઘણી બધી માહિતી મળશે. પણ એ આપણે જાણ પૂરતું છે. આપણે પ્રશ્નનો જવાબ પરીક્ષામાં અમુક સમય મર્યાદામાં નોંધવાનો હોય છે. તો આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખીશું. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. અનુમસ્તિષ્કની વાત કરી, જેવી રીતે શારીરિકનું સંતુલન જાળવે છે, આપણી જે સંતુલનમાં શારીરિક જે ક્ષમતા છે, સમસ્થિતિ છે, એને જાળવતા હોય છે. લંબ મજ્જાની અંદર બીજું વાત કરીએ આપણે કે આપણા શરીરની અંદર થતી અનૈચ્છિક ક્રિયાઓ, ઐચ્છિક ક્રિયાઓ, એના કેન્દ્રો આવેલા હોય છે લંબ મજ્જાની અંદર. અનૈચ્છિક ક્રિયાઓ છે કે લાળ રસ, બરાબર છે, લંબ મજ્જા અંદર વોમિટિંગ, રુધિરનું દબાણ, એ બધું ક્યાં આવે છે? લંબ મજ્જાની અંદર આવે છે. ફરીથી એકવાર સમજી લઈએ. માનવ મગજ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ફરી એકવાર, અગ્ર મગજ એટલે બૃહદ મસ્તિષ્ક લઈ લેવાનું. તમે આ જુઓ છો બહાર આકૃતિની અંદર. હવે મગજ, જેવી રીતે તમે બાઇક ચલાવો ને તો શું પહેરો છો? હેલ્મેટ પહેરો છો. કેમ? કારણ કે આપણા માથાને, મસ્તકને ઈજા ન થાય. મસ્તકની ઈજા થશે તો આપણી અંદરના અંગોની ઈજા થશે. તો એવી રીતે કુદરતી પણ આપણને આ જે અગત્યનું અંગ છે એના રક્ષણ માટે એક મસ્તક એટલે કે ખોપરી, અસ્થિની બનેલી એક બોક્સ જેવું હોય છે, એની અંદર આ મગજ રક્ષાયેલું હોય છે. તો એ મગજને મગજ જે રક્ષાયેલું હોય છે તેની પાછળ આવરણ હોય છે. આ આવરણ એને મસ્તિષ્ક આવરણ કહે છે. મસ્તિષ્ક આવરણ કહે છે. અને તેની અંદર પણ પાછું એક પ્રવાહી હોય છે જેને કહેવાય છે મસ્તિષ્ક મેરુજળ. શું હોય છે? મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય છે, જેને કારણે કોઈ પણ પ્રકારના આંચકા લાગતા નથી અને આપણું મગજ સચવાયેલું રહેતું હોય છે. ત્યાર પછી આપણે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ બોલેલા. તો કે કરોડરજ્જુ, તમે કમર પર હાથ મૂકશો ને અને એના નીચેના ભાગમાં સ્પર્શ કરશો તો તમને કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ જેવું એક
તમને પડ જોવા મળશે, અસ્થિ જોવા મળશે કે જેની અંદર કરોડરજ્જુ આપણી સચવાયેલી રહેતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્રશ્ન જવાબ પૂર્ણ થાય છે. જ્યારે તમને પૂછે કે માનવ મગજ વિશે સમજાવો, એના ભાગો વિશે સમજાવો, તો આ રીતે તમારે આકૃતિ દોરવી પડશે, સાથે તમારે આ રીતે 3 મુદ્દાઓ નોંધવા પડશે અને વિસ્તારપૂર્વક તેનો જવાબ તમારે લખવો પડશે. આ વાત થઈ આપણી મગજ અને કરોડરજ્જુ. તો હવે એવો એક પ્રશ્ન આવે છે કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે? તો આપણા શરીરની અંદર જે સંવેદી ગ્રાહ્યોના એકમો છે, તો સંવેદના મેળવે છે, તો મેળવ્યા પછી ને કરોડરજ્જુમાંથી મગજ સુધી, અને મગજથી માહિતીનું સંદેશાઓનું અર્થઘટન થાય, ફરી પાછા જે તે પ્રતિચાર અંગો તરફ ધકેલવામાં આવે છે સંદેશાને, અને ત્યારબાદ જે તે અંગો સુધી, સ્નાયુઓ સુધી અને ગ્રંથિઓ સુધી તેને પહોંચાડવામાં આવે છે. આ રીતે તમારે આ પાઠની અંદર આ મુદ્દા ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી આપણે થોડાક આગળ વધીએ, વનસ્પતિ ઉપર જઈએ. આપણે કીધું હતું ને કે જીવ વિજ્ઞાનની અંદર પ્રાણી અને વનસ્પતિ આપણે બંનેને ધ્યાનમાં લેવાના છે. હવે થોડીક ચર્ચા કરી લઈએ વનસ્પતિ વિશે. જેવી રીતે પ્રાણી મનુષ્યના હલનચલનની વાત કરી, તેવી રીતે આજે આપણે વનસ્પતિ માટે પણ વાત કરી લઈએ ફરીથી. તો કે વનસ્પતિની અંદર પણ હલનચલન દર્શાવે છે. એ પણ વૃદ્ધિ આધારિત હલનચલન હોય છે અને વૃદ્ધિ મુક્ત હલનચલન હોય છે. સમજાવી દઈએ તો વૃદ્ધિ મુક્ત હલનચલન આપણે કેવું કહીશું? બધાએ લજામણીનો છોડ જોયેલો જ છે. લજામણીના છોડને જ્યારે આપણે પકડીએ છીએ ને, તો તરત જ એના પર્ણ શું થાય છે? બીડાઈ જાય છે. એટલે પર્ણ સંકોચાઈ જાય છે, બીડાઈ જાય છે. તો તમે જુઓ અહીંયા શું કેવું હલનચલન આવે છે? આ વૃદ્ધિ મુક્ત હલનચલન છે. અહીંયા સ્પર્શ દ્વારા પર્ણને અસર થતી હોય છે અને પર્ણ બીડાઈ જતા હોય છે. ત્યાર પછી આપણે કહીએ કે કોઈ બીજ વાવીએ અને એનું અંકુરણ થાય છે, પ્રરો નીકળે છે અને મૂળતંત્ર વિકસિત થાય છે, અને એની દિશા કેવી હોય છે? ચોક્કસ એક દિશામાં ગતિ કરતા હોય છે, દિશા સૂચક હોય છે. કોઈક પ્રકાશીય દિશામાં તે ગતિ કરતા હોય છે. જો એની ગતિને આપણે અવરોધી દઈએ તો જ એનો વિકાસ અટકી જાય છે. તો આ એક એવા પ્રકારનું ગતિ સંબંધિત હલનચલન કહેવામાં આવે છે. ત્યાર પછી તમારે એક મુદ્દો આવે છે, આવર્તન વિશે આવતું હોય છે. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. આવર્તન અને પ્રતિક્રિયા આધારિત આવર્તનના પ્રકારો વિશે આજે આપણે જોઈશું. હું માનું છું કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વનસ્પતિ વિભાગમાં વનસ્પતિની અંદર જઈએ. ચલો, ટ્રોપિઝમ. આને શું કહીશું આપણે? આવર્તન માટેની વાત કરીએ. આવર્તન એટલે ટ્રોપિઝમ. થોડાક આપણે ઇંગ્લિશ શબ્દોથી પણ વાકેફ થતા રહીએ, કારણ કે મોટા ધોરણમાં જેમ આવશો તેમ તમારે આ બધા શબ્દો આવવાના જ છે. તો કે આવર્તન કોને કહેવાય? તો કે વનસ્પતિ જ્યારે હલનચલન કરે છે ને, તો વનસ્પતિના અંગો દ્વારા થતું હલનચલન બાહ્ય અને સદિશ્ય ઉત્તેજના સ્વરૂપ જો આપણને જોવા મળે તો તેને આવર્તન કહેવામાં આવે છે. ફરીથી, આવર્તન કોને કહેવાય? કે વનસ્પતિના અંગોના હલનચલન બાહ્ય કે સદિશ્ય ઉત્તેજનાને અનુરૂપ હોય તો તેને આવર્તન કહેવામાં આવે છે. આગળનો મુદ્દો, ઉત્તેજના પ્રેરીએ એટલે ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થાય એટલે શું થાય? એનો પ્રતિભાવ રજૂ થાય, એનો પ્રતિચાર રજૂ થાય છે, એવું કહી શકીએ. એટલે કે જ્યારે વનસ્પતિને વૃદ્ધિ પ્રેરિત ઉત્તેજકો આપવામાં આવે અને જો એ પ્રેરિત જે પણ ઉત્તેજનો આધારિત પ્રેરિત પરિબળો આધારિત એ દિશામાં વૃદ્ધિ કરે તો તેને આપણે કહીશું ધન આવર્તન. અને જો એ પ્રેરિત ઉત્તેજના પ્રેરિત પરિબળો વિરુદ્ધ એની જો વૃદ્ધિ થાય તો તેને આપણે ઋણ આવર્તન કહીશું. એટલે આવર્તનના 2 પ્રકાર છે.
આવર્તન એક, ધન આવર્તન અને બીજું છે ઋણ આવર્તન. ક્લિયર? ધન આવર્તન અને ઋણ આવર્તન, આ બે આવર્તન છે. આજે આવર્તનની આપણે વાત કરીએ છીએ ત્યારે ટ્રોપિઝમ, ધન આવર્તન અને ઋણ આવર્તનની વાત કરી. હવે તમે મને કહેશો કે ટીચર આ ઉત્તેજના પ્રેરિત પરિબળો કયા હોઈ શકે? તો આપણે જાણીએ છીએ કે મુખ્ય જરૂરિયાત વનસ્પતિ માટે કઈ છે? તો કે પ્રકાશ, પાણી, ગુરુત્વાકર્ષણ, આ બધા એના ઉત્તેજના પ્રેરિત પરિબળો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આ જે આવર્તનની વાત કરીએ, ધન આવર્તન, ઋણ આવર્તન, હવે પ્રતિચારના પ્રતિક્રિયા રૂપે આ આવર્તનના 5 પ્રકાર છે. પ્રકાશાવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન, રસાયણાવર્તન અને સ્પર્શાવર્તન. 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રકારના આવર્તન આપણને જોવા મળે છે વનસ્પતિની અંદર. પરીક્ષાની અંદર કેટલીક વાર તમને આવું પૂછાઈ જાય છે કે આવર્તન એટલે શું, અને પ્રતિક્રિયાના ભાગરૂપે તમારે કયા કયા આવર્તન જોવા મળે છે? તો તમારે આ પ્રકાશાવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન, રસાયણાવર્તન અને સ્પર્શાવર્તન જોવા મળતું હોય છે. પ્રકાશાવર્તન એને કહેવાય છે ફોટોટ્રોપિઝમ. ભૂ ફોટોટ્રોપિઝમ, ત્યાર પછી ભૂ આવર્તન છે, જલાવર્તન છે, આમાં આવશે જીઓટ્રોપિઝમ. ભૂ આવર્તનને, જલાવર્તનને હાઇડ્રોટ્રોપિઝમ, રસાયણાવર્તનને કેમોટ્રોપિઝમ અને સ્પર્શાવર્તનને થિગ્મોટ્રોપિઝમ. ચાલો, આ શબ્દોથી બી તમારે થોડું વાકેફ રહેવાનું છે. પ્રતિક્રિયા રૂપે વાત કરીએ તો કે પ્રકાશાવર્તન એટલે ફોટોટ્રોપિઝમ, ભૂ આવર્તન એટલે જીઓટ્રોપિઝમ, જલાવર્તન હાઇડ્રોટ્રોપિઝમ, રસાયણાવર્તન કેમોટ્રોપિઝમ અને થિગ્મોટ્રોપિઝમ એટલે કે સ્પર્શાવર્તનને કહેવાય થિગ્મોટ્રોપિઝમ. બરાબર છે? આ વખતે આપણે પ્રતિક્રિયા આવર્તનની વ્યાખ્યા જોઈ, મગજ વિશે સમજ્યા, એના પ્રતિક્રિયા રૂપેના 5 જે ભાગ પડે છે એના આપણે વહેંચ્યા અને આ રીતે આપણે જોયું. હવે પછીના પીરિયડની અંદર આપણે આને વિસ્તારપૂર્વક જોઈશું આવર્તનને. પહેલાં આવર્તનની વ્યાખ્યા જોઈ લઈશું, ફરી પાછું આપણે આના નામ જોઈ લઈશું અને અંતે ફરી પાછું આપણે કેવી રીતે વિસ્તારપૂર્વક એને જોઈશું. તો દરેકની વિનંતી છે કે આજે જે કરાયું તે તમે જોઈ લેજો તમારા પાઠ્યપુસ્તકની અંદર. થેન્ક યુ.